5000 વર્ષ જૂનું મંદિર એટલે કે જંડ હનુમાન અને હા પાવાગઢથી 35 કિલોમીટરની દૂરી ઉપર જાંબુઘોડામાં આવેલું જંડ હનુમાન દાદાનું મંદિર। અને બીજી અગત્યની વાત તો એ છે કે અહીંયા જે પણ મૂર્તિ છે એ કુદરતી મૂર્તિ છે, ખાલી શણગાર કર્યો છે, બનાવવામાં નથી આવી। અને હા બીજી વાત જો જોવા જઈએ ને તો 18 ફૂટ લાંબી હનુમાન દાદાની મૂર્તિ જોવા મળે છે અને શ્રીરામ ભગવાનનું મંદિર પણ છે। તો એકવાર અહીંયા તમે અચૂક વિઝિટ કરો અને વિઝિટ તો કરી જશે। અને બીજી અગત્યની વાત તો એ છે કે તમને અહીંયા પાંડવો જે સમયે વનવાસમાં આવ્યા હતા તે સમયની એટલે કે ઘંટી એટલે ભીમની ઘંટી પણ તમને અહીંયા જોવા મળે છે। અને હા બીજી અગત્યની વાત તો એ પણ છે કે અહીંયા મસ્ત મજાના વાંદરા છે, તમે એમને કેળા ને ફળ ફ્રૂટ એવું બધું આપી શકો છો। બાકી અહીંયા દ્રૌપદીને તરસ લાગી હતી અને અર્જુને એક બાણ મારીને જે પાણી કાઢ્યું હતું અત્યારે કૂવા જેવું છે એ પણ અહીંયા તમને જોવા મળશે। તો એકવાર તમે જાંબુઘોડા એટલે કે જંડ હનુમાન દાદાના મંદિરે અચૂક વિઝિટ કરો અને તમે પણ ગયા છો કે નહીં એ પણ અચૂક કોમેન્ટ કરો।